હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી શહેર અને ગ્રામ્ય પંથકમાં વિધિવત રીતે સાર્વત્રિક ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદને કારણે એક તરફ જ્યાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। સિઝનના પ્રથમ વરસાદે જ નવસારી મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે। છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમી સહન કરી રહેલા નવસારી વાસીઓને આજે વરસાદી માહોલ જામતા ગરમીથી મોટી રાહત મળી છે। ત્યારે બીજી તરફ કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। નવસારી શહેરના અરવિંદનગર સોસાયટી વિસ્તારમાં વરસાદ બાદ ગટરિયા પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન થવાની સાથે દૈનિક જીવન પણ પ્રભાવિત થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। ગટરિયા પાણી ઘરોમાં ઘૂસતા દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં નવસારી મહાનગરપાલિકાના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરાવવા તેમજ ગટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। રસોડામાંથી માંડીને સંડાસ, બાથરૂમ, ચોકડી, કપડાં ધોવાની, બેઝિંગ, રસોડાનું એ બધામાં પાણી નીકળે છે અને બધું કાળું પાછળની ધુડિયા લાઈનમાં શું આપ્યું છે અમને કઈ ખબર નથી। અમે 56 વર્ષથી રહીએ છીએ, પણ ઘર ઊંચું કરાવ્યા પછી આ 5-6 વર્ષથી અમે બહુ જ હેરાન થઈએ છીએ। કહેવા છતાં પણ કોઈ આવતું નથી, તો અમે આનો નિકાલ શું કરીએ? અમે નગરપાલિકામાં ફુવારા પાસે લોકોનું છે ને ગટર લાઈન સાફ કરવાનું, ત્યાં અમે કેટલી વાર કહી આવે છે આવી જશે માણસ, કોઈ દિવસ આવ્યું નથી। અમે 2 મહિના પહેલા કરી, કારણ કે વરસાદ આવે તે પહેલા અમે કરાવી નાખીએ તો સારું પડે, પણ કોઈ અમને દાદ જ નથી દેતું। મત લેવાનો ત્યારે બધા આવી જાય, મત આપજો, મત આપજો, મત આપજો। અમારે આ પાણીનો નિકાલ જોઈએ છે। હવે પાણી ભરાય છે, ગટર લાઈનનું પાણી બધું જ ભરાય અમારું, અમે આખા હેરાન થયા। સિનિયર સિટીઝન છે અમે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।